હું ડૉક્ટર અમીરસિંહવાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. આજરોજ આઝાદ ક્લબ ટ્રસ્ટીગણ અને સદસ્યોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને પહેલગામ ખાતે આતંકવાદીઓના હુમલામાં જે અવસાન પામ્યા છે એવા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને આગામી દિવસોમાં નિવૃત્ત જવાનો, ફૌજીઓનો આઝાદ ક્લબ દ્વારા એક દેશભક્તિના ગીતો સાથે એમનું એક સન્માનનું આયોજન અમે કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ એની અમે જાહેરાત કરીશું. આવનાર દિવસોની અંદર એક વોલીબોલની સ્પર્ધાનું પણ આયોજન કરનાર હોય આ બાબતે આજે મિટિંગનું આયોજન કરી અને સૌની ઉપસ્થિતિમાં દિવંગત આત્માઓને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ગરમીની સિઝન છે કે ઠંડુ રાખી આઈસ્ક્રીમ કે ઠંડુ રાખી દઈએ તો કે એવું આમ ગોતી લેવાય કે વરિયાળીનું શરબત કે એવું કંઈ બનાવી દે તો બધાને ઠંડક થાય, બધાને પીવાનું ઈઝી પડે, ખર્ચો ઓછો થાય ને આમ કદાચ એકને બદલે 2 ગ્લાસ પીવો તો વાંધો ન આવે. એવી રીતે રાખી દેવાય. નાસ્તો એટલા બધાને 100 જણા ઈને પાછા આપણા એટલા થાય. મેનેજ કરવું થોડુંક અઘરું. ભારતનું સ્વર્ગ કહી શકાય એવા કાશ્મીરમાં આતંકવાદીઓએ જે પર્યટક તરીકે ત્યાંની સ્વર્ગનો લાવો લેવા ગયેલા એવા પર્યટકો, પ્રવાસીઓ જે નિર્દોષ આનંદ કરી રહ્યા હતા એવા લોકોને આતંકવાદીઓએ ધર્મ પૂછી અને ગોળી મારી છે. એવા 27 જેટલા ભારતભરના 27 જેટલા પર્યટકોનું મોત થયું છે, મરણ થયું છે. એ બધાને આજે આઝાદ ક્લબ દ્વારા આપણે સૌ એ તમામને અને પરિવારજનોને સાંત્વના આપવા માટે આ કેન્ડલ લાઇટ જલાવી અને 1 મિનિટ આપણે મૌન રહી અને તમામ દિવંગતોને આપણે સૌ શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. બધાય ના આવી 0.6 માં લઈએ. 0.6 બ્લર આવે ઓકે. હવા ના આવે ને એમ કે ઝરના પગથિયા નીચે રાખી દે. આમ બંધ કરતો 9 થી 12 થી મોડું ન થવું. 9 વાગે સ્ટાર્ટ કરો તો 11:15 પતવું. 2.5 થી 3 કલાકનો મેક્સિમમ 3 કલાક તો એટલે મેક્સિમમ 11:30 થતું હોય તો 11:15 ન થવા દેવાય. તો હું માણસ કંટાળે. 11:30 થતું હોય તો 11:15 ન થવા. કંઈ રિફ્રેશમેન્ટ આપવું.